નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ ધોરણ 10 એસએસસી બોર્ડના પરિણામમાં સૌથી વધુ તેજાણી ક્રિષ્ના પ્રવીણભાઈ નામની વિદ્યાર્થીનીએ 97.16% મેળવી હતી. સુરતના વરાછા રોડ તપોવન વિદ્યાલયમાં ધોરણ 10માં શિક્ષણ મેળવતી તેજાણી ક્રિષ્ના પ્રવીણભાઈ, જેમની ખૂબ જ આર્થિક પરિસ્થિતિ છે અને તેમના માતા સીવણકામ કરે છે, પિતા ખૂબ જ તેમને મદદરૂપ થયા હતા, ત્યારે આ સફળતાના શિખર તરફ આ વિદ્યાર્થીને શિક્ષકોનો પણ ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો. તેમણે ખૂબ જ મુસીબતનો સામનો કરી આજ રોજ ધોરણ 10માં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. ત્યારે તેમના વહાલી તેમજ શિક્ષકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીની ક્રિષ્ના પ્રવીણભાઈ તેમજ અન્ય વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડી ધોરણ 10ના પરિણામની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય. આપની સ્કૂલમાં વિદ્યાર્થીની દ્વારા 97% લાવવામાં આવે છે, શું કહેશો? આજરોજ જાહેર થયેલા એસએસસી માર્ચ 2024નું બોર્ડના પરિણામ જાહેર થયું. તેમાં અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં 58 વિદ્યાર્થીઓએ 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, 152 વિદ્યાર્થીઓએ 2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ ઉત્તીર્ણ થયેલા 100 વિદ્યાર્થીઓને તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આવનારા સમયની અંદર બાળકો વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરી સારા એવા ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ બની અને રાષ્ટ્રને ખૂબ સારી એવી ઉમદા સેવા આપે અને પોતાના માતા પિતાનું નામ રોશન કરે એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું. જી, આપનું નામ શું કહેજો? આપનું રિઝલ્ટ આજે આવ્યું છે, પરિણામ આજે આવ્યું છે, શું કહેશો? કેટલા પર્સન્ટ આવ્યા? 97% પાછળ મહેનત કેવી રહી હતી?